નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારની અનિયમિતતા અને બેદરકારીના કારણે મહિનાઓથી પગાર માટે વલખા મારતા સફાઈ કામદારોએ ફતેપુરા ગ્રામ પંચાયતમાં અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને સોમવાર સુધી પગાર કરવાની માંગ કરી છે। તેમજ સોમવાર સુધી પગાર ન થાય તો મંગળવારથી ફતેપુરા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી। પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારની સતત અનિયમિતતા અને બેદરકારીના કારણે ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને મહિનાઓથી પગાર ચૂકવવામાં આવતો નથી, જેના કારણે પગાર માટે સફાઈ કામદારો વલખા મારી રહ્યા છે। આ બાબતે સફાઈ કામદારોએ આજે તારીખ 29 નવેમ્બર 2024ના રોજ ફતેપુરા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી છે। તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે સોમવાર સુધીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોનો પગાર ચૂકવવામાં આવે। જો સોમવાર સુધી સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં નહીં આવે તો મંગળવારથી તમામ સફાઈ કામદારો ફતેપુરા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં હડતાલ ઉપર બેસશે અને ધરણા કરશે। ત્યારે આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરતા તલાટીએ વહેલામાં વહેલી તકે સફાઈ કામદારોનો પગાર થાય તેવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ત્યારે આ વેળાએ ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલે સફાઈ કામદારો સાથે ચર્ચા કરીને તેઓનો પગાર વહેલામાં વહેલી તકે થાય તેવી કાર્યવાહી કરાવવાની ખાતરી આપી હતી। ત્યારે આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારનો સંપર્ક થઈ શકેલ નથી। ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારને મોબાઈલ ફોન ઉપર રિંગ કરતા તેઓનો મોબાઈલ રિંગ થાય છે, પરંતુ વહીવટદાર ફોન ઉપાડતા નથી। આમ ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદારની અનિયમિતતા અને બેદરકારીના કારણે મહિનાઓથી પગાર માટે વલખા મારતા ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોએ ફતેપુરા ગ્રામ પંચાયતમાં તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને સોમવાર સુધીમાં પગાર ચૂકવવાની માંગ કરી છે અને જો સોમવાર સુધી પગાર ન થાય તો મંગળવારથી ફતેપુરા ગ્રામ પંચાયતના તમામ સફાઈ કામદારો હડતાલ કરશે અને ફતેપુરા ગ્રામ પંચાયતના પ્રાંગણ ઉપર ધરણામાં બેસશે તેવી સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આ બાબતે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને ફતેપુરા ગ્રામ પંચાયતના તમામ સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવે તેવી ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું સોમવાર સુધી ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને પગાર મળશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું કે ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને પગાર માટે હડતાળ પર બેસીને ધરણા કરવા પડશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું।